વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન સીમાં ચેપ્ટર નંબર 6 જોઈશું. શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર EF છે, તો એની છેદિકા થઈ. તો y/z બરાબર 3/7 છે. y/z, તો જો આ x અને આ z આટલો ભાગ છે, આ વાળો યુગ્મ કોણ બને છે, તો આપણે ખબર છે x અને z. તો લખીએ x બરાબર z. કેમ? યુગ્મ કોણ x બરાબર z. હવે આપણે ખબર છે x પ્લસ y એ બે અંતઃકોણ છે, તો x પ્લસ y બરાબર 180 અંતઃકોણ 180 છે. હવે અહીંયા y/z કેટલું આપેલું છે? 3/7. તો x ની જગ્યાએ આપણે શું લખી શકીએ? z, અને y ની જગ્યાએ y. 180 સમીકરણ 1 મુજબ તો લખીએ 3x વત્તા 7x બરાબર 180. 10x બરાબર 180. x બરાબર 180 ભાગ્યા 10. x બરાબર કેટલું આવ્યું? 18. તમે આ રીતે બી કરી શકો. 3 વત્તા 7 બરાબર 10. x બરાબર 18 આવ્યું, તો આપણે શું હતું અહીંયા? z કેટલું છે? 7x છે. 7 ગુણ્યા 18. આપણે x શોધવાનો છે. z શોધી લઈશું તો x મળી જશે. 18 સત્તા z બરાબર 126. તો x બરાબર z, તો x બરાબર 126. ચલો હવે જોઈએ બીજો. સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ. હવે a અને b, c અને d છે. અહીંયા ઓ આપી દઈએ તો લખીએ પક્ષમાં શું આપેલું છે? AB અને CD O બિંદુમાં છેદે છે. હવે સાધ્ય શું કીધું? અભિકોણ એટલે આ ખૂણો AOD અને ખૂણો COB બરાબર થાય. એવી જ રીતે ખૂણો AOC અને ખૂણો DOB એવી કેવા થાય? સમાન થાય. અભિકોણ એટલે સામસામેના ખૂણા કેવા થાય? સમાન. હવે લખીએ સાબિતી. તો AB અને CD O બિંદુમાં છેદે છે. છેદે છે ને? છેદે છે. તો હવે જો આ AOD, તો લખીએ ખૂણો AOD અને DOB એટલે આ ખૂણો અને આ ખૂણો, અહીંયા રેખિક જોડના ખૂણા બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. અને સમીકરણ નંબર 1 આપી દઈએ. એવી જ રીતે આ ખૂણો BOC અને AOC, BOC અને COA તમે જે લખવું હોય. એટલે આ ખૂણો આખો 180 નો. કેમ? રૈખિક જોડના ખૂણા. આ બી લઈ શકાય ખૂણો BOD અથવા તો DOB અને BOC બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના
ખૂણા. સમીકરણ નંબર 3. તો સમીકરણ 1 અને 3 ને સરખાવતા એક શું છે? ખૂણો AOD વત્તા ખૂણો BOD. કેમ BOD કે DOB જે લખવું. કેમ બંને બાજુ 180 અંશ છે એટલે એક જમણી બાજુ સરખી હોય તો આપણે બંનેને સરખાવી શકીએ અને બંને કટ થઈ જાય. શું આવશે? DOB વત્તા ખૂણો BOC. અહીંયા શું હતું? DOB હતું. આપણે DOB લખી દઈએ BODની જગ્યાએ. તો જો આ બે કટ થઈ ગયા એટલે શું આવ્યું? AOD બરાબર BOC. હવે જો આ AOD અને BOC કેવું આવ્યું? બરાબર. તો આપણે આ જ સાબિત કરવાનું હતું ને, જે સાબિત થાય છે. તેવી જ રીતે ખૂણો COA એટલે આ COA અને BOD એ પણ કેવા થશે? સમાન થશે. સામસામેના ખૂણા. તમારે સમીકરણ 2 લખવાની જરૂર નથી. એટલે જો તમે આ ભાગ લીધો તો એના પછી આ ભાગ લેવાનો, આ ભાગ લીધો હોય તો આ ભાગ લેવાનો, આ ભાગ લીધો હોય તો આ ભાગ. એવી રીતે આ ભાગ લીધો તો પછી આ 2 ભાગ લેવાનો, આ ભાગ લીધો આ 2 ભાગ લેવાનો. એ રીતે તમે ગમે તે રીતે કરી શકો, કોઈ પણ ભાગ લઈને. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. આકૃતિ દોરવાની છે. તમને શું કીધું છે? XYZ 64 અંશ આપેલ છે અને XY ને P બિંદુ સુધી લંબાવતા. તો P સુધી લંબાવ્યું આપણે. P બિંદુ સુધી લંબાવતા પછી શું આપેલું છે? આપેલ સૂચના પ્રમાણે આકૃતિ દોરો. તો આકૃતિ દોરી. જો કિરણ YQ, આ કિરણ YQ છે એ ZYP નો દ્વિભાજક હોય, એટલે જો આ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય? સરખા દ્વિભાજક હોય તો XYQ અને વિપરીત કોણ QYP શોધવાનું છે. હવે આપણે ખબર છે આ આખો ખૂણો કેટલાનો થાય? 180 અંશનો. તો લખીએ ખૂણો QYP બરાબર ખૂણો QYZ. કેમ? દ્વિભાજક છે એટલે. દ્વિભાજક કેવા હોય? સરખા. હવે QYP પ્લસ ખૂણો QYZ પ્લસ ખૂણો XYZ બરાબર 180 અંશ. આખો સરળ કોણ રેખિક જોડના ખૂણા. ચલો QYP બરાબર QYની ઝેડની જગ્યાએ QYP પ્લસ XYZ કેટલો છે? 64 બરાબર 180 અંશ. 2 QYP બરાબર 180 માઇનસ 64. 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 6 જાય તો 1 અને 1. ખૂણો QYP ભાગ્યા 2. 2 પંચા 10, 2 અઠા 16. ખૂણો QYP બરાબર 58 અંશ. તો ખૂણો QYZ પણ કેટલો આવશે? 58 આવશે. આ બી 58 અને આ બી 58 અંશ. હવે શોધવાનું છે XYQ. તારું XYQ. તો શોધીએ. ખૂણો XYQ બરાબર બે ખૂણા કયો છે? QYZ બરાબર પ્લસ ખૂણો XYZ. 58 વત્તા 64. 8 ને 4 12 વધી 1 અને 6 6 12 એટલે 122 અંશ. અને જ્યારે બી વિપરીત કોણ હોય QYP નો
360 અંશમાંથી QYP કેટલું છે 58 અંશ બાદ કરીએ 10માંથી 8 જાય તો 2, પછી 5માંથી 5 જાય 0 અને 302 અંશ આવે જવાબ. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો AOC અને BO અહીંયા E છે BOE બરાબર 100 એટલે આ અને આ કેટલું છે 100 હોય અને BOD તો આ BOD કેટલાનું છે 40. આ 40નું હોય તો આ બી કેટલાનું થાય 40નું થાય. કેમ? બે રેખા છે અને છેદિકાંશ સામસામેના ખૂણા અભિકોણ. તો લખીએ ખૂણો AOC બરાબર ખૂણો BOD. તો લખીએ અહીંયા ખૂણો AOC કેટલો થશે 40 અંશ. કેમ? અભિકોણ. હવે કીધું છે ખૂણો AOC વત્તા ખૂણો BOE અને વત્તા ખૂણો COE 180 અંશ. આ કેટલું છે 100 આ બેનો વત્તા ખૂણો COE તો આપણે ખૂણો COE કેટલાનો મળ્યો 80 અંશનો. વિપરીત કોણ ઓફ COE શોધવાનું છે. તો વિપરીત કોણ COE 360 માઇનસ 80 તો 280. બીજું શું શોધવાનું છે BOE. આ BOE હવે અહીંયા AOC અને BOE 200 આપેલા છે. AOC વત્તા BOE બરાબર 100. AOC કેટલું મળ્યું 40. -40 તો ખૂણો BOE બરાબર 60 અંશ. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે આકૃતિમાં આપેલ જો PQ સમાંતર RS હોય અને MXQ છે MXQ 135 અંશ અને MYR કેટલો છે 40 અંશ હોય તો XMY એટલે આખો ખૂણો આપણે શોધવાનો છે. ચલો તો જોઈએ અહીંયા આપણે જો આ ખૂણો MXQ વત્તા આ MXQ એટલે XMB આ વચ્ચે એક લાઈન દોરી દેવાની AB નામ આપી દેવાનું XMB 180 અંશ. કેમ? આકૃતિ છે આ છેદી અંતઃકોણ બને છે. હવે MXQ કેટલું છે 135 અંશ વત્તા XMB એટલે આ વાળો ખૂણો XMB બરાબર 180 માઇનસ 135. 10માંથી 5 જાય તો 5, 7માંથી 4 જાય તો 7માંથી 3 જાય તો 4 સોરી તો ખૂણો XMB બરાબર કેટલાનો આવ્યો આ 45 અંશ. કેટલાનો આવ્યો 45 અંશ. એવી જ રીતે જો અહીંયા કન્યા Z બને છે BMY ખૂણો BMY બરાબર MYR. કેમ? યુગ્મ કોણ આમ બન્યો ને તો આ 40 નો છે તો આ બી કેટલાનો થશે 40 નો તો BMY
MYR કેટલો છે 40 અંશ, 40 ના આવ્યો BMY. હવે આપણે શોધવાનું છે XMY. તો આ બે ખૂણા તો મળી ગયા. ખૂણો XMY બરાબર ખૂણો XMB વત્તા ખૂણો XMB અને BMY. 45 વત્તા 40 એટલે કેટલો આવશે 85 અંશનો ખૂણો આવશે.